આજે આપણે બનાવીશું પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવો નાસ્તો. સવારના નાસ્તા માટે અને બાળકોના ટિફિન બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે, એટલે એ ખૂબ જ હેલ્ધી છે. આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં 15થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાસ્તા માટેની રેસીપી બનાવવા માટે અહીં મેં 1 વાડકી જેટલા પલાળેલા મગ લીધા છે. હવે એમાં અડધી વાડકી જેટલું દહીં ઉમેરીશું. દહીં તમે ખાટું પણ યુઝ કરી શકો છો. સાથે અડધી વાડકી જેટલો રવો યુઝ કર્યો છે. હવે એમાં 2 મોટી લસણની કળીઓ ઉમેરી છે. તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ પણ કરી શકો છો. સાથે 2 તીખા લીલા મરચાં ઉમેર્યા છે. હવે અહીં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, એને ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરી દઈશું. હવે જારને બંધ કરીને એને સરસ રીતે પીસી લેવાનું છે. હવે મગ, રવો અને દહીંને સરસ રીતે પીસી લીધું છે. આ રીતનું મિશ્રણ તૈયાર થયું છે. એને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી લીધું છે. હવે જારમાં જે મિશ્રણ વધ્યું છે એમાં થોડું પાણી ઉમેરીશું. એમાં થોડું પાણી નાખીને જારને થોડું હલાવીને આ પાણી મિશ્રણમાં ઉમેરી દીધું છે. કન્સિસ્ટન્સી સેટ કરવા માટે મેં અહીં બીજું અડધી વાડકી જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપવાનો છે. હવે બેટરને 10 મિનિટ માટેનો રેસ્ટ આપ્યો છે. 10 મિનિટ પછી સૂજી સરસ રીતે પલળી ગઈ છે. હવે એમાં આપણે બાકીના મસાલા કરી દઈશું. બેટરમાં હવે 2 થી 3 ચમચી જેટલા કાપેલા લીલા ધાણા, અડધું છીણેલું ગાજર ઉમેરીશું. સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી હતી, એ પણ ઉમેરી દઈશું. તમે એમાં થોડા પલાળેલા મગ પણ ઉમેરી શકો છો. એનો પણ ક્રંચ આમાં ખૂબ જ સરસ આવશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય અને વેજીટેબલ્સ પણ મિક્સ થઈ જાય. હવે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. નાસ્તા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એમાં હવે આપણે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું. હવે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉપર 1 ચમચી જેટલું તેલ ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધું છે. એમાંથી હવે આપણે નાસ્તો તૈયાર કરીશું. હવે નાસ્તો તૈયાર કરવા માટે મેં અહીં અપ્પમ પેન લીધું છે. હવે પેનની દરેક કેવિટીમાં થોડું થોડું તેલ સ્પ્રેડ કરી લેવાનું છે. તેલ ઉમેરાઈ જાય એટલે એમાં થોડા થોડા સફેદ તલ ઉમેરી દેવાના છે. હવે સફેદ તલ ઉમેરી દીધા પછી એમાં હવે બેટર ઉમેરી દેવાનું છે. બધી કેવિટીમાં બેટરને ફિલ કરી દઈશું. હવે બેટરને બધી કેવિટીમાં ફિલ કરી દીધું છે. એના ઉપર હવે આપણે થોડા તલ ભભરાવીશું. હવે તલ ભભરાવી દીધા પછી એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ખોલીને આપણે ચેક કરી લઈશું. 2 થી 3 મિનિટ પછી અપ્પમનું બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. અપ્પમ એક તરફથી કૂક થઈ ગયા છે. એને હવે આ રીતે પલટાવી લેવાનું છે અને બીજી તરફ પણ સરસ રીતે કૂક કરી લેવાનું છે. જરૂર લાગે તો થોડું તેલ ઉમેરી શકો છો. હવે અપ્પમને એક તરફ પલટાવી લીધા છે. એના ઉપર થોડું થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું. હવે એને બીજી તરફ પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. અપ્પમનો એક બેચ બનતા માત્ર 5 મિનિટ જ લાગે છે. આ રીતે એકદમ ફટાફટ તૈયાર કરીને તમે બાળકોને લંચ બોક્સમાં આ આપી શકો છો. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો છે અને ખૂબ જ ઓછા તેલમાં બનાવ્યો છે, એટલે ખૂબ જ હેલ્ધી છે. મગના અપ્પમનો એક બેચ બનીને તૈયાર થઈ ગયો છે. એને હવે આપણે કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા અપ્પમ પણ તૈયાર કરી લઈશું. તમે પણ એકવાર આ નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને પણ ખૂબ જ પસંદ આવશે. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.
ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.